નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મોઝામ્બિકમાં હિંસા પ્રગટા ભરૂચના કુટુંબીજનોના જીવ તાળવે ચોટ્યા, ભારત સરકાર પાસે મદદની રાહ। સાઉથ આફ્રિકા બાજુમાં આવેલ મોઝામ્બિકની રાજધાની માપુટોની જેલમાં ક્રિસમસના દિવસે કેદીઓ વચ્ચે હિંસા ભભૂકી ઉઠી હતી, જેમાં 33 લોકોના મોત થયા છે અને 15થી વધુને ઈજા થઈ છે। ચૂંટણીને લગતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેના વિરોધમાં દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। રસ્તા પરના દેખાવો અને વિરોધો જેલ સુધી પહોંચતા મામલો બીચક્યો હતો। જો તે મોઝામ્બિકના ન્યાયમંત્રીએ જેલમાં હિંસા ભડકી હોવાની વાતનો ઇનકાર કર્યો છે। જેલમાં કેદીઓ વચ્ચે રમખાણ થતાં 1534 કેદીઓ જેલ તોડીને ભાગી ગયા હતા, જેમાંથી 150 કેદીને ફરી પકડી લેવામાં આવ્યા છે। મોઝામ્બિકની અન્ય 2 જેલને તોડવાના પ્રયાસ પછી ત્યાં પણ હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ છે। અત્યાર સુધીની હિંસામાં અનેક લોકોના મોતના અહેવાલો છે, કેટલાક મૃતકોની ઓળખ થઈ નથી। આ હિંસામાં ભારતીય મૂળના વેપારીઓ તેમજ ભારતીય સમુદાયના લોકો પર પણ ટોળા દ્વારા હુમલા કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ત્યારે સાઉથ આફ્રિકાની બાજુમાં આવેલ મોઝામ્બિક દેશના માપુટોમાં હાલમાં ચાલી રહેલા રમખાણોમાં ભારતીયોના વ્યવસાય પર ભારે નુકસાન થયું છે। ત્યાં રહેતા ગુજરાતના અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા છે। ત્યારે ભરૂચ જિલ્લાના હજારો કુટુંબો વ્યવસાય માટે ત્યાં ગયા હતા અને તેમના વ્યવસાય મિલકતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં રહેતા કુટુંબીજનો તેમના પરિવારના લોકોની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે। ભારત સરકાર ભારતીયોની મદદ માટે આગળ આવે તેવી માંગ ભરૂચના કુટુંબીજનો કરી રહ્યા છે। રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ। હું સિદ્ધપોળ ગામનો મહેબૂબ માટલીવાલા બોલું છું। મારો ભાઈ મોઝામ્બિકના અંદર છે અને મારા ગામના લગભગ 10થી 12 ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે। એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે। તો મારી ગુજરાત સરકારને નિવેદન છે, આજીજાના ગુજારિશ છે અને આપણી ભારત સરકારથી ગુજારિશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય, એ મારી આપણી ભારત સરકારને ગુજારિશ છે। કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે। એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનો આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે। તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે। ભાઈ ત્યાં આગળ હાલમાં કઈ પરિસ્થિતિમાં ક્યાં છે ને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે? મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને 10 જ દિવસની વાર છે મારી ભાભીને। ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ હશે અને એમના જીવ જોખમમાં છે। તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે, મિત્રો આવેલા છે, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે। કારણ કે મારાથી બોલી શકાતું નથી। હું એટલા બધા અમે એટલા બધા ટેન્શનમાં છે કારણ કે 2-3 રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની પર શું ગુજરતી હશે એ લોકો જ જાણે છે।